દેવયાની અને ચીમનનો સાથે સવારનો નાસ્તો કરવાનો, સાથે બપોરે જમવાનું અને દિવસમાં 1-2 વાર ફોન ઉપર ગપ્પા મારવાનું નિત્યક્રમ બની ગયો હતો. સહકર્મચારીઓને પણ ખબર પડી ગઈ હતી કે બંને કોલેજકાળથી એકબીજાને ઓળખે છે એટલે બંનેનું સાથે હોવું લોકોએ સ્વીકારી લીધું હતું. હવે ચીમનને પણ અસહજ લાગતું ન હતું, પરંતુ એના મનમાં એક ખટકો રહેતો હતો. પોતે પરિણીત છે અને આ રીતે આજના જમાનામાં એક સ્ત્રી સાથે આ રીતે વર્તવું યોગ્ય છે. કોલેજની વાત જુદી હતી, હવે પોતે સામાજિક બંધનોમાં બંધાયેલો હતો. જ્યારે સામે દેવયાનીને ચીમન સાથેની મુલાકાતોમાં કંઈક ખૂટતું હતું. દેવયાની ચીમને હંમેશા કેન્ટીનમાં જ મળી શકતી અને કેન્ટીનમાં હંમેશા ભીડ રહેતી તથા દિલીપ અને ગોપાલની હાજરી રહેતી. આ બધાના કારણે દેવયાની મુક્ત રીતે ચીમન સાથે વાત કરી શકતી ન હતી. દેવયાની HR વિભાગમાં હતી. કંપનીની કર્મચારીઓને અપાતી મોટા ભાગની સુવિધાનું સંચાલન એના હસ્તક હતું. ચીમનનું ધ્યાન હંમેશા એના પ્રત્યે રહે અને ચીમન સતત એને જ વિચારે એવું એ ઈચ્છતી હતી. આ માટે એણે ચીમન વિશે બધું એના રેકોર્ડમાંથી જાણી લીધું હતું. ચીમન કઈ રૂટની બસમાં આવે છે એ પણ એણે જાણી લીધું હતું. જ્યારે રેકોર્ડમાં ચીમન શાદીશુદા છે એ જાણ્યું ત્યારે એના મનમાં થોડી ખટાશ આવી. એ ખટાશને એણે તરત દૂર કરી દીધી. એનો ગમતો પુરુષ એની નજરની સામે હતો. હવે એને કોઈ ફરિયાદ વગર એની સાથે ધરોબો વધારવો હતો. ચીમન સાથે ધરોબો વધારવા દેવયાનીએ બસમાં આવવાનું ચાલુ કર્યું. ચીમનની સોસાયટી દેવયાનીની સોસાયટી કરતાં એક સ્ટેશન પહેલા હતી. કંપનીની બસ ચીમનની સોસાયટીના રોડ ઉપર પહેલા આવતી. સવારે રોજના ક્રમ પ્રમાણે બસ આવી. ચીમન બસમાં ચડી એક સીટ ઉપર બેઠો. ગોપાલ આગળથી જ બસમાં હતો. ચીમને ગોપાલની બાજુમાં બેઠક લીધી. પછીનું સ્ટેશન આવ્યું. દેવયાની બસમાં ચડી. દેવયાનીને બસમાં ચડતી જોઈને ચીમનનું હૃદય એક ધડકન ચૂકી ગયું. બંનેની નજર એક થઈ અને બંનેના મુખ મલકાઈ ગયા. દેવયાનીની નજર ચીમનની બાજુમાં ગઈ, ત્યાં જગ્યા ન હતી. દેવયાનીએ ગોપાલની સામે જોતા હરખપદુડા ગોપાલે મોઢું મલકાવ્યું. ગોપાલને મલકાતો જોઈ દેવયાનીએ નજરની કાતર એવી રીતે મારી જાણે કહેતી હોય, જ્યાં હોય ત્યાં ચીમનની પડછાઈ બનીને બાજુમાં જ હોય છે, મને દુશ્મન જેવો લાગે છે. ચીમનની બાજુમાં તો જગ્યા ન હતી, પણ સામેની લાઈનમાં આખી સીટ ખાલી હતી. દેવયાની ત્યાં બેઠી. બંને વચ્ચે ફક્ત 2 સીટ વચ્ચે ચાલવાની જગ્યા હતી. સીટ ઉપર બેઠક લેતા જ દેવયાની બોલી, કેટલી ગરમી છે. એણે ગમે તેમ કરીને વાત ચાલુ કરવી હતી એટલે મોસમનું બહાનું કાઢ્યું. ચીમને સામે સાથ પુરાવ્યો, હા દેવી, તારી વાત સાચી છે. ચીમન જ્યારે દેવી કહેતો ત્યારે દેવયાનીને લાગતું કે એનો પ્રિયતમ એને સંબોધે છે. એનું દિલ આ સાંભળી તરબોળ થઈ જતું. દેવયાનીએ વાતો કરતા એને જે પૂછવું હતું એ પોઈન્ટ ઉપર લઈ ગઈ. આ રૂટ ઉપર તારી સોસાયટી છે. મને આજે બસમાં આવી ત્યારે ખબર પડી. ચીમન બધું સમજતો હતો. એણે મનમાં ધારી લીધું હતું કે દેવયાનીએ તેના વિશે જાણી લીધું હશે એટલે એણે સાવચેતીથી જવાબ આપ્યો, હા, તું જ્યાંથી બસમાં ચડી ત્યાંથી 2 સોસાયટી પહેલા સ્વસ્તિક સોસાયટીમાં રહું છું. ચીમનના રેકોર્ડમાં એ ક્યાં રહે છે એ સોસાયટીનું નામ નહોતું, ફક્ત બસના રૂટ વિશે હતું. વાતમાં ચબરાક દેવયાનીએ આજે જાણી લીધું. બંને વચ્ચે વાત ચાલુ હતી ત્યાં બસે કંપનીમાં પ્રવેશ કર્યો. બધા ઉતર્યા. બસમાંથી ઉતરી દેવયાની ચીમનની બાજુમાં ચાલવા લાગી. અમુક ઈર્ષાળુ પુરુષોની નજર દેવયાનીના વર્તન ઉપર હતી. સાંજે છૂટવાના સમયે દેવયાની વહેલી બસના પાર્કિંગની જગ્યાએ આવી ગઈ હતી. એ ચીમનની રાહ જોતી હતી. એ HR વિભાગમાં ઊંચા હોદ્દા ઉપર હતી એટલે કર્મચારીઓ એને જાજુ રિસ્પેક્ટ આપતા. જેમ જેમ કર્મચારીઓ આવતા ગયા એમ એને અભિવાદન આપતા ગયા અને એ અભિવાદનથી દેવયાની ફૂલાતી ગઈ. ચીમનને થોડું કામ બાકી હતું એટલે એને થોડી વાર લાગી. બસના ઉપડવાનો સમય થઈ ગયો પણ ચીમન દેખાયો નહીં. આજે એ પહેલી વાર જેના માટે બસમાં આવી હતી એ ચીમનને જ આજે મોડું થઈ ગયું હતું. બસનો ઉપડવાનો સમય થઈ હતો. એણે એની સત્તાની રૂએ બસને ઊભા રહેવાનું કહીને પાર્કિંગમાં રાખેલા ફોન તરફ ગઈ. ચીમને ફોન જોડ્યો. સામે ચીમને ફોનનું રિસીવર ઉપાડ્યું. ચીમનનો અવાજ સાંભળી તરત ચીમન ઉપર વરસી પડી, કેટલી વાર હું તારી રાહ જોઉં છું, તારા માટે મેઇન બસને ઊભી રખાવી છે. અને છેલ્લે એનાથી બોલી જવાયું, તારા માટે મેઇન બસમાં આવવાનું ચાલુ કર્યું અને તું મોડો પડ્યો. છેલ્લું વાક્ય ચીમને ધ્યાનથી સાંભળ્યું, તારા માટે. આ 2 શબ્દો એના દિલમાં અંકિત થઈ ગયા. અત્યારે એનો પ્રતિભાવ આપવા માટે એની પાસે સમય નહોતો.
દેવયાનીએ બોલવાનું પૂરું કર્યું એટલે તરત ચીમને જવાબ આપ્યો, થોડું કામ બાકી હતું, મને એમ કે બસ નીકળી ગઈ હશે એટલે મેં વિચાર્યું કે કલાક પછી મહિન્દ્રાની જીપ શહેર તરફ નીકળે છે એમાં નીકળી જઈશ, બસ ઊભી છે તો હું હમણાં આવ્યો. એમ કહેતા ફોનનું રિસીવર મૂકી એણે બસના પાર્કિંગ તરફ દોટ મૂકી. ચીમને હાંફળો ફાંફળો આવતો જોઈ દેવયાની થોડે મોટેથી બોલી, શાંતિથી આવ, તારા માટે બસ ક્યાંને નહીં જાય. મોટેથી કહેલા શબ્દો બસમાં બેઠેલા બીજા કર્મચારીઓએ સાંભળ્યા. આ શબ્દો સાંભળી અમુકે ગણગણાટ કર્યો, જ્યારે અમુક ચીમનની કિસ્મત ઉપર વારી ગયા. ચીમન આવતા જ દેવયાનીએ ચીમને પહેલા બસમાં ચડવા દીધો, પાછળથી એ ચડી. બસ લગભગ ભરાયેલી હતી. પાછલી 2-3 સીટ ખાલી હતી અને આગળની સીટ ઉપર એકલી સ્ત્રી કર્મચારી બેઠી હતી, એની બાજુમાં એક જગ્યા ખાલી હતી. ચીમન સીધો પાછળ ગયો, એક ખાલી સીટમાં બેઠો. દેવયાની આગળ બેઠેલી સ્ત્રી કર્મચારીની બાજુમાં જગ્યા હોવા છતાં ત્યાં બેસવાને બદલે ચીમનની પાછળ ગઈ અને ચીમનની બાજુમાં જોડાજોડ બેઠી. બધા કર્મચારીઓ માટે આ દૃશ્ય નવું હતું. મોટે ભાગે બસમાં સ્ત્રી કર્મચારીની બાજુમાં જગ્યા હોય તો પણ કોઈ પુરુષ કર્મચારી બેસતો નહીં કે કોઈ સ્ત્રી કર્મચારી પુરુષ કર્મચારીની બાજુમાં બેસતી નહીં. આજે દેવયાની અને ચીમન બાજુમાં બેઠા હતા. આ દ્રશ્યને ઘણા પાછું ફરીને જોતા હતા તો ઘણા ત્રાસી નજરે જોતા હતા. ગોપાલ પણ ત્રાસી નજરે જોઈને ચીમન સામે મરક હસતો હતો. દેવયાની એના સ્વભાવ પ્રમાણે બેફિકર હતી, જ્યારે ચીમન અંદરથી થોડી અસહજતા મહેસૂસ કરતો હતો. બસ રોડ ઉપર દોડતી હતી. દેવયાની વાતો કરવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ ચીમન અસહજતાને કારણે ટૂંકમાં જવાબ આપતો હતો. આમને આમ પહેલા દેવયાનીનું સ્ટેશન આવ્યું અને પછી ચીમનનું સ્ટેશન આવ્યું. બંને પોતપોતાના ઘરે જતા રહ્યા. એવું ન હતું કે ચીમને આ બધું ગમતું નહોતું. ચીમને અંદરથી આ બધું ગમતું હતું પરંતુ એને લોકોની ચિંતા હતી, એને મનમાં ગભરામણ થતી હતી. દેવયાની મારી સાથે આ બધું કરે છે એ તો બરાબર છે, પરંતુ હું લગ્નગ્રંથિથી જોડાયેલો છું, એને કદાચ દેવી પણ એ રીતે હોય તો. કંપનીમાં આ બધું જોઈને લોકો શું વિચારતા હશે? ચીમનનું વિચારવાનું સાચું પડ્યું. આગલા દિવસે જે રીતે દેવયાનીએ ચીમન માટે બસ ઊભી રાખી હતી એનો ગણગણાટ બીજા દિવસે ચાલુ થઈ ગયો હતો અને જે રીતે બંને સાથે બેઠા હતા એનો પણ ગણગણાટ થતો હતો. પુરુષોનો સ્વભાવ હોય છે, જે સ્ત્રી એને ભાવ આપતી ના હોય એના વિશે બળતી વાતો ચલાવવી અને એમાં જો એ સ્ત્રી પોતાની સહકર્મચારી હોય તો વાતને એ વધારે પડતો બળ આપી આગળ ધપાવતો હોય છે. ચીમન પાસે પણ આ વાતો આવી. ચીમને આ બધું સાંભળી બપોરે 3:30 દેવયાનીને ઓફિસના ફોન ઉપર ફોન કર્યો. 4 વાગ્યાનો સાંજના નાસ્તાનો સમય હતો. સાંજનો નાસ્તો મોટે ભાગે પોતપોતાના વિભાગમાં આવી જતો એટલે કેન્ટીનમાં જવાવાળા ઓછા હતા, જેથી કેન્ટીનમાં એકદમ પાંખી હાજરી રહેતી હતી. ચીમને દેવયાની સાથે એકલા વાત કરવી હતી માટે એણે સાંજના ચાનો સમય પસંદ કર્યો. ફોનની રિંગ વાગતા જ દેવયાનીએ ફોનનું રિસીવર હાથમાં લીધું. દેવયાનીએ રિસીવર કાને મૂકતા જ ચીમને કહ્યું, દેવી. દેવી સાંભળતા જ દેવયાનીને ખબર પડી ગઈ સામે ચીમન છે. એણે જવાબ આપ્યો, બોલ ડિયર. આજે એ જાણી જોઈને ડિયર બોલી. ડિયર શબ્દ સાંભળી ચીમન થોડીવાર કંઈ બોલ્યો નહીં. સામેથી દેવયાનીએ કહેવું પડ્યું, સાંભળે છે. દેવયાનીનો અવાજ સાંભળી એ ચમક્યો અને બોલ્યો, હા, થોડો ખોવાઈ ગયો હતો. આ સાંભળી દેવયાનીનું મૌન મલકાઈ ગયું. મનમાં થયું, તીર નિશાન ઉપર લાગ્યું. વિચાર પૂરો કરી દેવયાનીએ એક પ્રેમિકાની અદાથી કહ્યું, કોના વિચારોમાં ખોવાઈ ગયો હતો? ચીમન આનો જવાબ આપી શક્યો નહીં પરંતુ એ ઉતાવળમાં હોય એ રીતે ઉતાવળે બોલ્યો, દેવી, મેં તને ફોન એ માટે કર્યો કે મારે તને મળવું છે. તું ફ્રી હો તો કેન્ટીનમાં આવ, આપણે સાથે નાસ્તો કરીએ. આ સાંભળી દેવયાની એક શબ્દમાં પ્રેમ ઢોળીને બોલી, તારે મને ફોન કરવા માટેનું કારણ કહેવાનું ના હોય, તું કોઈ પણ સમયે મને ફોન કરી શકે છે માય ડિયર. રહી મારી વ્યસ્તતાની વાત તો હું તારા માટે કોઈ પણ સમયે ફ્રી છું. આટલું બોલી એ અટકી. એને મનમાં કંઈક આવતા ફરી તરત બોલી, કેન્ટીનમાં શું કામ? તું મારી કેબિનમાં આવી જા, અહીંયા સાથે નાસ્તો કરીશું. દેવયાનીના પ્રેમથી મળેલ એક શબ્દ ચીમને એક પ્રેમીની માફક દિલમાં વાગ્યા. દેવયાનીની પ્રેમ ભરેલી વિનંતી અને શબ્દોથી એ પાણી થઈ ગયો. ચીમને દેવયાનીનો પ્રસ્તાવ ગમ્યો. એણે તરત હા પાડવાની ઈચ્છા થઈ પરંતુ મનમાં થોડો ભય લાગ્યો. એ પોતાનો ભય વ્યક્ત કરતા બોલ્યો, દેવી, હું ત્યાં આવીશ તો લોકો શું વિચારશે? દેવયાનીને આજ જોતું હતું. એ મલકાતાં બોલી,
લોકોને જે વિચારવું હોય એ વિચારે, તું અહીંયા આવ એટલે વિગતવાર સમજાવું. દેવયાનીના શબ્દોએ ચીમનના મસ્તિષ્ક ઉપર પૂરો પ્રભાવ પાડી દીધો. એ વધુ આનાકાની કરવા હવે અસમર્થ હતો. એણે ભલે કહીને ફોનનું રિસીવર મૂકી દીધું. 15 મિનિટ પછી ચીમન દેવયાનીની કેબિનમાં હતો. બહાર બેઠેલા દેવયાનીની નીચે કામ કરતા કર્મચારીઓની નજર ચીમન અંદર જતો હતો એની ઉપર હતી. ચીમનથી આ છાનું રહ્યું નહીં. દેવયાનીએ ચીમને અંદર આવતો જોઈને આવકાર આપ્યો. અંદર પ્રવેશતા જ ચીમને બહાર ઇશારો કરીને દેવયાનીને કહ્યું, આ બધાની નજર આપની બાજુ છે, જોને કેવી રીતે જુએ છે. દેવયાની સારી રીતે સમજતી હતી કે ચીમનની અંદર રહેલો ભય એના પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે, એટલે જ તો એણે ચાલાકીથી ચીમનને પોતાની કેબિનમાં બોલાવ્યો હતો. એ 4 વિભાગવાળા લોકોની ખાસિયત કહો કે કુટેવ, એ લોકો સામેવાળા લોકોના શરીરના હાવભાવ સતત વાંચતા હોય છે. દેવયાનીનું પણ એવું જ હતું. એણે કાલે જ્યારે બસમાં સાથે બેઠા હતા ત્યારે ચીમનના હાવભાવ પારખી લીધા હતા. તું પહેલા બેસતો ખરા, પછી આપણે વાત કરીએ. આટલું કહેતા દેવયાનીએ પોતાની કેબિનમાં લાગેલા પડદા ખોલી નાખ્યા જેથી બહારથી અંદર દેખાય. પડદા ખોલી પોતાની ખુરશી ઉપર બેસતા દેવયાનીએ બહાર આસિસ્ટન્ટને ફોન કરી અંદર બોલાવ્યો. ફોન મૂકતા એ બોલી, તારો ભય અસ્થાને છે, છતાં તને ભય ના લાગે એટલે મેં પડદા ખોલી નાખ્યા અને થોડું નાટક કરવા આસિસ્ટન્ટને બોલાવ્યો છે. ચીમન પૂછવા જતો હતો ત્યાં આસિસ્ટન્ટે અંદર પ્રવેશ કર્યો. જી મેડમ. દેવયાનીને સત્તાવાહી અવાજે આસિસ્ટન્ટને હુકમ કર્યો, આ ચીમન સરની ફાઇલ લાવજો ને. પેલાએ ગભરાતા ચીમનને પંચિંગ કાર્ડ નંબર પૂછ્યો. પંચિંગ કાર્ડનો નંબર દેવયાનીએ આપ્યો. ચીમન દેવયાનીને જોતો રહી ગયો. આસિસ્ટન્ટના ગયા પછી દેવયાની મલકાતાં બોલી, કેમ તું મારી કેબિનમાં કામ અર્થે આવી ના શકે? ચીમને હવે બધું સમજાઈ ગયું. એ મનમાં રહેલા ભયને ખંખેરતા બોલ્યો, માન ગયે ઉસ્તાદ. સામે દેવયાની કોલેજકાળમાં વહી ગઈ હોય એમ આંખ મિચકારતા નજાકતથી બોલી, આ બધું ગમતા વ્યક્તિ માટે. દેવયાની દ્વારા જાણીબૂજીને બોલાતા એક શબ્દ ચીમનના હૃદયની ધડકન વધારતા હતા. દેવયાની આટલું બોલી અટકી ગઈ. સામેથી એને કેન્ટીન બોય આવતો દેખાયો. કેન્ટીન બોય કેબિનનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો. અંદર પ્રવેશી કેન્ટીન બોયે બંનેને ચા નાસ્તો પીરસ્યો. એના ગયા પછી દેવયાનીએ વાત ચાલુ કરી, મારા શબ્દોનું માન રાખી તું અહીંયા આવ્યો એ મને ગમ્યું. ચીમન દેવયાનીના વાક્ય સાથે તણાતો હોય એમ જવાબ આપતા સામે બોલ્યો, તું બોલાવે અને હું ના આવું એમ કેમ બને? દોસ્તી તો નિભાવવી પડે. દોસ્તી શબ્દ સાંભળી દેવયાની ચીમન સામે પ્રેમનું બાણ ફેંકતી હોય એમ આંખો નચાવતી બોલી, ખાલી દોસ્તી. ચીમન અત્યારે આનો જવાબ આપવા ફરી એકવાર અસમર્થ હતો. જવાબ આપવો ના પડે એટલે આજુબાજુ જોતા બોલ્યો, તારી કેબિન તો ખાંસી મોટી છે. દેવયાની ચીમનની દ્વિધા સમજી ગઈ. એણે ચીમનને પાછો દોસ્તીની વાત ઉપર લઈ જવો હતો, પરંતુ એને લાગ્યું કે હજુ શરૂઆત છે, વધારે ઉતાવળ સારી નહીં, એટલે એણે પણ ચીમનની વાતમાં સૂર પુરાવ્યો, હા, અને તારી પણ આટલી મોટી કેબિન હશે ને? અમે તો રહ્યા ફિલ્ડના માણસ, તારા જેવી વ્હાઇટ કોલર જોબ થોડી છે. ચીમને તરત જવાબ આપ્યો. ચીમનની વાત સાંભળી દેવયાની હસવા લાગી. આડીઅવળી વાતોમાં નાસ્તો પૂરો થઈ ગયો. ચીમને આ શહેરમાં મળ્યા પછી પ્રથમ વખત બંને એકલા હતા. આજે બંનેની આજુબાજુ કોઈ નહોતું. દેવયાની આ તક અને સમયનો પૂરેપૂરો ફાયદો લેવા માંગતી હતી. જાજો સમય ના વેડફતા દેવયાનીએ ચીમને પૂછ્યું, તે ફોનમાં કીધેલું, તારે મને કંઈક કહેવું છે? દેવયાનીએ સામેથી પૂછતાં ચીમન જે કામ માટે આવ્યો હતો એ વાત ઉપર આવ્યો. દેવયાનીએ ચીમનના મુખે પોતાનું પૂરું નામ સાંભળતા ટોક્યો, ડિયર, તું મને દેવી કહે તે ગમે છે, જાણે કોઈ આત્મીય કહેતું હોય એવું લાગે છે. દેવયાનીને ખબર હતી કે હવે એનો એક શબ્દ ચીમન ઉપર અસર કરે છે, એટલે જાણીબૂજીને આવું કહ્યું. જાણે દેવયાનીના શબ્દોની અસર થઈ હોય એ રીતે ચીમન બોલ્યો, ભલે દેવી, જે તને સારું લાગે એ મને પણ ગમશે. આટલું બોલી એ મૂળ વાત ઉપર આવ્યો.